નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજ આપણે ધોરણ 7 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 7 છે સૂક્તયોઃ એટલે કે સુવચનો એ ભણીશું। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં સૂક્તિઓનો ખજાનો છે। સૂક્તિ એટલે સુંદર રીતે બોલાયેલું વચન। સૂક્તિ છે એ સુભાષિતોનો જ એક પ્રકાર છે। સૂક્તિ છે એ સૂક્તિના નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન છે। આવા વાક્યમાં રહેલા વિચારો જીવનમાં પથદર્શક બની રહે છે। સંસ્કૃત સાહિત્યરૂપી સાગરમાં ઠેર ઠેર પડેલા આવા અમર મૌક્તિકરૂપ સુંદર વાક્યોમાંથી અહીં કેટલાક સૂક્તિ રૂપે આપવામાં આવ્યા છે। એમાં પેલું છે કે જ્ઞાનમ ભારહ ક્રિયા વિના એટલે કે ભારહ એટલે કે ભારરૂપ, ક્રિયામ એટલે કે ક્રિયા કરતું એટલે કે વિના વગર, વિના અવયવ સાથે વપરાતા શબ્દની દ્વિતીયા તૃતીયા કે પંચમી વિભક્તિ આવે, જેમ કે દેવેન દેવાત દેવાન દેવમ વિના વિશ્વમ ન ભવતી એટલે કે ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે। હવે આપણે એનું ભાવાર્થ જોઈએ તો કે પહેલી સૂક્તિની અંદર કહ્યું છે કે જ્ઞાનની સાથે સાથોસાથ ક્રિયાશીલતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। વ્યક્તિ પાસે જ્ઞાન હોય પરંતુ જો તે તેનો ઉપયોગ જ ન કરે તો તે જ્ઞાન નકામું છે અને તે જ્ઞાન ભવિષ્યમાં તેના કશા જ કામમાં આવી શકતું નથી। પરંતુ જો જ્ઞાની વ્યક્તિ છે એ ક્રિયાશીલ હોય તો તે પોતાના જ્ઞાનનો ઉપયોગ દ્વારા સમાજ, દેશ અને વિશ્વને માટે માર્ગદર્શક બની રહે છે તથા તેનું જ્ઞાન દીપી ઉઠે છે। વ્યક્તિએ પોતે મેળવેલ જ્ઞાનનો સમાજના કલ્યાણ અર્થે ઉપયોગ કરવો જોઈએ, નહીતર ક્રિયા વિનાનું જ્ઞાન તેના માટે ભારરૂપ બને છે। સમય જતાં તે કટાઈ જાય છે। આથી આપણે જ્ઞાનનો સતત ઉપયોગ કરતા રહેવું જોઈએ। હવે બીજી સૂક્તિ છે જનની ચ જન્મભૂમિ સ્વર્ગદપી ગર્યતિ જનની જન્મભૂમિ ચ સ્વર્ગદાત અપી ગર્યસી। જનની એટલે કે માતા, જન્મભૂમિ એટલે કે અને માતૃભૂમિ જન્મભૂમિ, સ્વર્ગાત એટલે કે સ્વર્ગાત વત્તા અપી એટલે કે સ્વર્ગ કરતા પણ, ગર્યસી એટલે કે વધારે મહાન, ચડિયાતી છે। માતા અને માતૃભૂમિ છે એ સ્વર્ગ કરતા પણ વધારે મહાન છે। હવે પ્રસ્તુત સૂક્તિમાં માતા અને માતૃભૂમિનો મહિમા વ્યક્ત થયો છે। જે ભૂમિ પર આપણો જન્મ થયો છે તે ભૂમિ અને આપણને જન્મ આપનારી માતા બંને સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે। માતા અનેક કષ્ટો વેઠીને પોતાના બાળકને જન્મ આપી તેનું લાલન પાલન કરે છે। એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે તેવી જ રીતે જન્મભૂમિના પણ આપણી ઉપર અનેક ઉપકાર છે। આપણી જન્મભૂમિ આપણને સત્યમેવ જયતે અને વસુધૈવ કુટુંબકમ જેવી ઉદાત્ત ભાવના શીખવે છે। વિવિધતામાં એકતા ધરાવતી આપણી જન્મભૂમિ રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, નાનક, ગાંધી, સરદાર અને નહેરુ જેવા યુગ પુરુષો થયા છે તથા સીતા, સાવિત્રી, દ્રૌપદી, ઇન્દિરા જેવી નારીઓ જન્મી છે। ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી જેવી નદીઓમાંથી આપણી માતૃભૂમિ સમૃદ્ધ છે તથા અહીં હિમાલય અને નીલગિરી જેવા પર્વતો છે। આમ આપણી માતૃભૂમિ સર્વશ્રેષ્ઠ છે। આવી જન્મભૂમિનો પ્રેમ અને એનાથી પ્રાપ્ત થતો આંતરિક આનંદ સ્વર્ગ કરતાંય મહાન છે। માટે શ્રી રામ લંકા વિજય પછી લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે, હે લક્ષ્મણ, આ સોનાની લંકા મને ગમતી નથી। માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે। અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ ચ સ્વર્ગદપી ગર્યસી। અર્પી દઉં 100 જન્મ એવું હે માતૃભૂમિ તુજ લેણું। હવે અહીંયા માતૃભૂમિનો મહિમા છે એ માતા અને માતૃભૂમિનો મહિમા છે એ બીજી પંક્તિની અંદર કરવામાં આવ્યો છે। હવે ત્રીજું છે આપતી મિત્ર પરીક્ષા એટલે કે આપતી એટલે કે આપતીમાં મુશ્કેલીમાં, મિત્ર એટલે કે મિત્રની, પરીક્ષામાં એટલે કે પરીક્ષા ભવતી એટલે કે થાય છે। આપતીમાં મિત્રની પરીક્ષા થાય છે। પ્રસ્તુત સૂક્તિમાં મુશ્કેલીમાં સાચા મિત્રની ઓળખ થઈ જાય છે તે બતાવ્યું છે। કહેવાય છે કે ભાઈ કરતાં ભાઈબંધ ચડે એટલે કે સાચો અને સારો મિત્ર મેળવવો દોયલો છે। સ્વાર્થી મિત્ર તો તેનો સ્વાર્થ હોય
ત્યાં સુધી જ આપણી સાથે મિત્રતા રાખે છે અને તેનો સ્વાર્થ સધાયા બાદ તે મિત્રતા છોડી દેશે. જ્યારે સાચા મિત્રનું લક્ષણ સાવ જુદું જ છે. સાચો મિત્ર આપણા હિતની જ વાત કરે છે. અનેક મુશ્કેલીઓમાં તે આપણી સાથે જ ઊભો રહે છે. સુખ અને દુઃખમાં તેનો વ્યવહાર એક સમાન હોય છે. શ્રી કૃષ્ણ અને સુદામા, અર્જુન અને શ્રી કૃષ્ણ, દુર્યોધન અને કર્ણ આવા જ મિત્રો હતા. સાચા મિત્રની પરીક્ષા આપતીમાં થઈ જાય છે. માટે જ કહ્યું છે કે આપતી મિત્ર પરીક્ષામ શૂર પરીક્ષા રણાંગણે ભવતી, દાતુઃ પરીક્ષામ દુર્ભિક્ષે, દાર પરીક્ષા ગૃહાંગણે ભવતી. મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે. શૂરવીરની પરીક્ષા રણ મેદાનમાં થાય છે. દાતાની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. ગૃહિણીની પરીક્ષા ઘરમાં થાય છે. આમ પરીક્ષા થયા પછી જ વ્યક્તિની કિંમત અંકાય છે. આ સૂક્તિ અનેક મુશ્કેલીઓમાં સાથ આપી કોઈકના સાચા મિત્ર બની રહેવાનો તથા સાચા મિત્રને ઓળખવાનો બોધ છે એ આપણને આપે છે. હવે એની પછીની પંક્તિ છે કે શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ, એટલે કે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન મેળવે છે. પ્રસ્તુત સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. પ્રસ્તુત સૂક્તિ ગીતાના શ્લોકનો એક અંશ છે અને તેમાં કહ્યું છે હે શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે અને સંશયાત્મા વિનશ્યતિ, અર્થાત સંશય ધરાવનાર વ્યક્તિનો વિનાશ થાય છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક બળ પૂરું પાડે છે. શ્રદ્ધા દ્વારા અઘરું જ્ઞાન પણ મનુષ્ય સરળતાથી મેળવી શકે છે. એકલવ્યમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી, તે જ માટે તે જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો. આમ જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે શ્રદ્ધા કેળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે રફ નોટની અંદર આજે સમજાવેલી 4 સૂક્તિઓ લખવાની છે, ભાષાંતર અને ભાવાર્થ સાથે. હવે બાકી રહેતી 3 સૂક્તિ છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.